શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં સ્વાઇન ફ્લુએ દેખા દીધો, સમગ્ર વહીવટી તંત્રમાં હલચલ। 2 લોકોના સ્વાઇન ફ્લુને કારણે મૃત્યુના અહેવાલ। કચ્છનું આરોગ્ય તંત્ર માંદું, કોઈ ધણી ધોરી નથી। કચ્છમાં ભર ઉનાળે સ્વાઇન ફ્લુએ દસ્તક દીધા છે। શરૂઆતમાં 2 યુવાનોને આ સ્વાઇન ફ્લુ ભરખી ગયો છે। જીકે જનરલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે અને દવાનો સ્ટોક પૂરતો છે અને ડોક્ટરો પણ છે તેવું આરએમઓ હંસાબેને જણાવ્યું હતું। અમારી પાસે સેપરેટ અલગ આઈસીયુ છે સ્વાઇન ફ્લુ માટે, મેડિસિન, ડોક્ટર્સ, બધી વ્યવસ્થા છે સ્ટાફ સાથે। અચ્છા, અહીંયા આવી પ્રકારનો કોઈ સ્વાઇન ફ્લૂનો કેસ આવ્યો તો એને પૂરી સારવાર અહીંયા કને ઉપલબ્ધ છે, મળી શકે એમ છે અને ક્યોર થાય ત્યાં સુધી આપણે અહીંયા સારવાર કરી શકીએ તેમ છે। તો આપ શું અપીલ કરવા માંગો છો ગ્રામીણ ડોક્ટરોને કે ભાઈ એવા કોઈ પણ દર્દી ડાઉટફુલ લાગે તો અહીંયા હોસ્પિટલમાં રિફર કરી દે। અહીંયા પૂરતી સગવડતા છે, લેબોરેટરીથી માંડી ડોક્ટર્સ, વોર્ડ, મેડિસિન બધું અવેલેબલ છે। સ્વાઇન ફ્લુ માટે જિલ્લા પંચાયત દ્વારા શું તૈયારીઓ થયેલ છે તે અંગે તપાસ કરતા બહાર આવ્યું કે જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગ હેઠળ 108 ડોક્ટરો સામે 37 જગ્યાઓ જ ભરાયેલી છે અને કુલ 71 જગ્યાઓ ખાલી છે। વિગતો જોઈએ તો પીએચસીમાં 48 જગ્યામાંથી 27 ભરાયેલ છે અને 21 જગ્યાઓ ખાલી છે। દવાખાનાઓમાં 30 જગ્યાઓ સામે 2 જગ્યાઓ ભરાયેલ છે અને 28 જગ્યાઓ ખાલી છે। મોબાઈલ દવાખાનામાં 18 જગ્યાઓમાંથી 18 જગ્યાઓ ખાલી છે। ટીએચઓ હેઠળ 10 જગ્યામાંથી 6 ભરાયેલ છે જ્યારે 4 ખાલી છે તથા ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરની સર્વોચ્ચ જગ્યા ઘણા સમયથી ખાલી છે। એ રીતે જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર બીમારીથી પથારીગ્રસ્ત છે। ત્યારે સ્વાઇન ફ્લુના કહેરને પહોંચી વળવા તંત્ર શું કરશે તે પ્રશ્ન છે। આ બાબતે આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે જો આમ તો સ્વાઇન ફ્લુ જે છે શરદીના ઋતુમાં થાય છે પ્રકોપની, આ વખતે ઉનાળામાં જોવા મળ્યું છે, બરાબર। અને એના માટે જિલ્લાની જે તંત્ર છે અગાઉની જેમ પૂરેપૂરી સજગ છે અને ખૂબ જ એલર્ટ છે। એમાં મૂળ વસ્તુ છે આઈસી એક્ટિવિટી। આપણે પ્રોબ્લેમ ક્યાં થાય છે, લોકો મોડા રિપોર્ટિંગ કરે। સામાન્ય શરીખમકી શરદી હોય તો લોકો એમ માને છે કે મટી જશે અને અઠવાડિયે પોતાની ઘરે ટ્રીટમેન્ટ કરતા હતા। એટલે એક તો આપણે બોટમ લેવલ સુધી, કોમ્યુનિટી લેવલ સુધી આપણે પબ્લિકની અવેરનેસ લાવવા માટે જિલ્લા લેવલથી આખું પ્લાનિંગ થઈ ગયા છે કે પબ્લિકને કહીએ કે ભાઈ સે તમને શરીખમ જેવી લાગે તો પહેલાં તમે બતાવો અને આપણી એની જે પર હોય ચકાસણી કરશો અને શંકાસ્પદ લાગશે, જોખમી, સસ્પેક્ટેડ, તો એના માટે જે ડ્રગ આવે છે સરકાર નક્કી કર્યું છે એને ડ્રગ પર દેવાની છે। ડ્રગ પૂરતી માત્રામાં છે, પ્રિવેન્ટિવ અને આઈસી એક્ટિવિટી। આપણી પાસે જિલ્લા પંચાયત પાસે બધું જ પૂરતો સાધન છે। ઓકે, અને આપ જિલ્લાની જે બધી હોસ્પિટલ્સ છે, જે આપના પીએસસી છે, સીએસ, આપ એને એલર્ટ કરી રહ્યા છો? બધી જગ્યા ચાલુ થઈ ગયું છે એલર્ટ કરવાનું। હા, અને અમે ટૂંક સમયમાં એના ઉપર કાબુ પાવી લેશો એવું મને ખાતરી છે। જે હોય તે પણ સ્વાઇન ફ્લુને કાબૂમાં કરવા સર્વાંગી પ્રયત્નોની જરૂરત છે। ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ। આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો। કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ। અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે।
સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. કેરા ભાઈઓના મંદિરે નર નારાયણ દેવ રજત મહોત્સવે સર્જ્યો ઐતિહાસિક માહોલ. દેશ વિદેશના હજારો ભક્તો આ જગનમાં જોડાયા. ભુજ પાસે આવેલા કેરા ગામમાં ભાઈઓના સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણ દેવના સ્થાપનને 25 વર્ષ પૂર્ણ થતા મંદિરના યુવક મંડળ તથા ટ્રસ્ટીઓ દ્વારા ઉજવાઈ રહ્યો છે રજત જયંતિ મહોત્સવ. આ રજત જયંતિ મહોત્સવે નરનારાયણ દેવનો ચોમેર જય જયકાર થઈ ગયો છે. આ નરનારાયણ દેવના મહોત્સવમાં બાઈ ભક્તો તથા સાંખ્યયોગી બાઈઓએ પણ સહયોગ આપ્યો છે. મંદિરમાં શણગાર, અન્નકૂટ તથા ડ્રાયફ્રૂટના શણગાર પણ કરી મંદિરને સુશોભિત કરાયું છે. આ મહોત્સવનો પ્રારંભ પોથી યાત્રાથી કરાયો અને આ પોથી યાત્રા વિશાળ સમિયાણામાં પહોંચી હતી. બીજા દિવસે આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી હાજર રહ્યા હતા અને ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા. રસોડાથી લઈ મંડપ, વસ્ત્રો, શેરડી, તરબૂચ સુધીની સેવા માટે દાતાઓએ દાનની ગંગા વહેવડાવી હતી. સૌ ભક્તોએ સાથે મળી અને ભવ્ય સમૈયાને સાકાર કર્યો હતો. જય શ્રી સ્વામિનારાયણ બધા હરિભક્તોને. આજે આપણા કેરા ગામના આ નવા મંદિરને 25 વર્ષ થયા. એ નિમિત્તે આજે ઘનશ્યામ મહારાજનો જન્મદિવસ જાણે કે 25મી સિલ્વર જ્યુબિલી આપણે મહારાજનો બર્થડે ઉજવ્યો. એની અંદર સારી રીતે આજે સવારના અભિષેક કર્યો, માનસ્વામી આવ્યા હતા અને અત્યારે તે બધો અન્નકોટ તમે જુઓ છો કે કેવો સારી રીતે સાંગજોગી બાઈઓએ અન્નકોટ બનાવી ભગવાનને ધરાવ્યો છે. એ આજે આપણે ઉત્સવ જે 7 દિવસનો મેળવ્યો એ આજે પૂર્ણાવતી તરફ જઈ રહ્યો છે. કારણ કે આપણે ઉત્સવ મુખ્ય ઉજવાનું કારણ એક જ હતું કે ભગવાનને આજે આપણે આ નવા મંદિરમાં બિરાજમાન કર્યા. એને 25 વર્ષ થયા એટલે એનો જન્મદિવસનો આપણે ઉત્સવ ઉજવ્યો હતો. તમે જુઓ છો કે આ પ્રથમ મૂર્તિ શ્રીજી મહારાજની આપણા ગામની અંદર આ મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી. એને 108 વર્ષ થયા. એટલે આપણે આજે 108 વર્ષ સાથે 125 વર્ષ નવા મંદિરને ભાઈઓના એનો ઉત્સવ આપણે ઉજવ્યો. પૂર્વ તૈયારીની અંદર ઘણા બધા એવા હરિભક્તોએથી સાથ સરકાર દઈ આ ઉત્સવને સફળતા બનાવી હતી અને અમને પણ એક નાનું એવું કાર્ય આપ્યું હતું કે તમને આપણા જે બધો એથી ઓર્ગેનાઇઝ મંડપનો અથવા તો સંતોનો જે કાર્ય સોંપ્યું હતું એ ભગવાનની ઈચ્છાથી અમને નિમિત્ત બનાવ્યા. એ કારણેથી આજે પૂર્ણાવતી તરફ જઈ રહ્યું છે. એટલે બધા સર્વે સત્સંગી કેરા ગામના હોય, બહારના હોય, આ ઉત્સવમાં આવી જેને જેને આનંદ મેળવ્યો એનો ખૂબ ખૂબ આભાર. સહજાનંદ સ્વામી મહારાજની જય, નરનારાયણ દેવની જય. કેરા ગામમાં 25 વર્ષનો મહોત્સવ. ભાઈઓના મંદિરને 25 વર્ષ પૂર્ણ થયા છે. સહજાનંદ સ્વામીની મૂર્તિને આજથી 108 વર્ષ પહેલાં સદગુરુ સ્વામી પુરાણી અક્ષરજીવનદાસ સ્વામીએ જે મૂર્તિ પોતાના હસ્તે પધરાવેલી છે. મહારાજે 7 અક્ષર મુક્તોને આ કચ્છની અંદર સત્સંગ કરાવવા મોકલેલા. એ વખતે એક અક્ષર મુક્તને પ્રેરણા કરી. એની પ્રેરણાથી આ સહજાનંદ સ્વામીની મૂર્તિ કેરા ગામના સત્સંગને અને કેરા ગામની જનતાને એનો લાભ મળ્યો છે. અને આ મૂર્તિ અક્ષરધામનું પદ પ્રાપ્ત કરનારી મૂર્તિ પ્રાપ્ત થઈ છે. મૂર્તિ છે જેને આજે 108 વર્ષ પૂર્ણ થયા છે અને ભાઈઓના મંદિરને 25 વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે ભવ્ય અન્નકૂટ ઉત્સવ અને અભિષેક અને રાજોપચાર એનો બહુ મોટો ઉત્સવ આજે કેરાના સત્સંગીઓ, સાંખ્યોગી બાઈઓ, સંતો, ગાદીવાળા પરમ પૂજ્ય મહારાજ શ્રી આ બધા મળી અને ઉજવી રહ્યા છીએ. કોઈ પણ સમાચાર આપવા માટે સંપર્ક કરો 9725206123 9725206124. अरे सर आप, हम तो आप ही का इंतजार कर रहे थे. ये देखिए नया बजाज डिस्कवर 100M 100 सीसी 4 valve DTSI इंजन जो दे 9.3 PS पावर, 95 km/h की टॉप स्पीड, मतलब पावर का. नया सत्य है, नया सत्य है, नया सत्य है. साथ में डिस्क ब्रेक, मतलब सेफ्टी का. नया सत्य है, नया सत्य है, नया सत्य है. यही नहीं, नाइट्रॉक शॉक एब्जॉर्बर भी, मतलब कंफर्ट का. नया सत्य
सत्य है, नया सत्य है, नया सत्य है। 84 kmpl की माइलेज मतलब माइलेज बाइक्स का नया सत्य है। नया बजाज डिस्कवर 100M माइलेज बाइक्स का नया सत्य है। ગૃહિણીઓને જેની સાથે સતત પાનારો છે તેવા ગેસના બાટલા જીવતા બોમ્બ જેવા છે. જો એક્સપાયર ડેટના બાટલા આવે તો ગૃહિણીએ તે સ્વીકારવા જોઈએ નહીં અને તેને ચકાસવો જોઈએ તથા તમામ તકેદારી રાખવી જોઈએ. જોઈએ એક અહેવાલ. દર્શક મિત્રો, એક્સપાયરી ડેટ હોય અને બાટલો આપણા ઘરમાં આવે, એ એક્સપાયરી ડેટનો બાટલો આપણા ઘરમાં એક જીવતા બોમ્બ જેવો છે. તો આપણે બાટલાની ડિલિવરી લેતા પહેલાં ગેસના બાટલા, રસોઈ ગેસના બાટલાની ડિલિવરી લેતા પહેલાં શું શું ચકાસવું જોઈએ તે અંગે આજે આપણે વાત કરીશું. તો આપણો કેમેરામેન પહેલાં બતાવશે કે જે આ 15.2 લખેલું છે, આ 15.2 એ વજન બતાવે છે ટોટલ, અને નેટ વેઇટ છે એ પણ તેના ઉપર 14.2 kg નેટ હશે એવું બતાવે છે. કેમેરામેન બતાવી શકશે કે આ B18 જે છે એ B18 એવું બતાવે છે કે ABC અને D હોય છે. એ એટલે જાન્યુઆરીથી માર્ચ સુધી, B એટલે એપ્રિલ, મે ને જૂન સુધી, એટલે કે 2018માં આ 18માં એક્સપાયરી થાય છે. માર્ચ, એપ્રિલ, મે, જૂન દરમિયાન આ બાટલો એક્સપાયર થાય છે. પછી આ બાટલો એના વર્કશોપમાં જશે. અગર નહીં ઉપયોગ કરવા લાયક હોય તો એ ડિસ્ટ્રોય કરશે કંપની. એ 2018 સુધી આ બાટલો તમારા ઘર માટે સેફ છે, વાપરો. તો આ એક સીલની છે. ઘણી વખત આપણે એમ સમજીએ કે આની સીલની કંઈ કિંમત નથી, પણ આ બહુ જ સેફટી છે. જ્યારે તમારો બાટલો ખતમ થઈ જાય અને તમે જ્યારે બાટલો ઉપયોગમાં બંધ કરી દો ત્યારે આના પર સીલ અવશ્ય મારવું જોઈએ એવું નિષ્ણાતો કહે છે, જેથી કરીને આની અંદર લીકેજ હોય, થોડુંક પણ ગેસ હોય તો ક્યારે પણ એક્સિડન્ટ, આ એક ફાટવાનું કોઈ કારણ ન બને એટલા માટે આ એક સીલ છે, કોઈ તોડવું જોઈએ નહીં. આવી રીતે આની અંદર લટકતું રાખવું જોઈએ અને જ્યારે પણ પૂરું થઈ જાય ત્યારે પાછો આના ઉપર સીલ લગાડી દેવું જોઈએ. બાકી તો બાટલાની અંદર 2-3 બીજી સૂચનાઓ છે કે જ્યારે જરૂર હોય ત્યારે તમારો રેગ્યુલેટર બંધ કરો. એ તો ગૃહિણીઓ સામાન્ય રીતે સમજતી હોય છે, પરંતુ ખાસ કરીને જ્યારે બાટલાની ડિલિવરી લ્યો ત્યારે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે બાટલો એક્સપાયર થયો છે કે કેમ. તો તમારે એ ખાસ કરીને એ જે તમને હું બતાવું છું કે આ કાં A હશે, કાં B હશે, કાં C હશે, કાં D હશે, અને પાછળ છે એ વર્ષ બતાવે છે કે આ વર્ષમાં એ એક્સપાયર થશે. એ ખાસ ધ્યાન લેવા જેવું છે. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોર્ડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ડોક્ટર તારેક ખત્રી, MCH, ન્યુરોસર્જરી. મોબાઈલ નંબર 90 990 38 766. ડોક્ટર તારેક ખત્રી, બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જરીનો બહોળો અનુભવ. 2000 કરતાં વધારે ન્યુરોસર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરોસર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોર્ડ હોસ્પિટલ, ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 99090 29 966. ઉપલબ્ધ સુવિધાઓ એકોર્ડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા, નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોર્ડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ચૂંટણીની મોસમ પૂર બહારમાં ખીલી છે. ફોર્મ ભરવા અને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હરીફોના નામ હવે સ્પષ્ટ થયા છે. ત્યારે કચ્છની એક લોકસભા અને 2 વિધાનસભામાં કોણ મેદાન મારી જશે તે અંગે આમ જનતાના પ્રતિભાવો. અચ્છા, શું નામ તમારું? મારું નામ નવીનભાઈ ભાનુશાલી. ક્યાં રહ્યો છો?
હું અબડાસામાં રહું છું. અને ફોર્મ પાછા ખેંચાઈ ગયા જે ખેંચાવાના હતા. બરોબર. તો લોકસભાની સીટ ઉપર તમારો મન શું કે છે, કોણ હોઈ શકે? લોકસભાની સીટ ઉપર આમ તો વિનોદભાઈ ચાવડાનું જ છે. હું અબડાસાથી આવું છું. અમે પહેલા કોંગ્રેસમાં છબીલભાઈ પટેલને ચૂંટાવ્યા હતા. પક્ષ પલટો કરી નાખ્યો એટલે જનતાના મગજમાં એ નીકળી ગયા. હવે અમારે ત્યાં શક્તિસિંહ ગોયલ છે અને એનો ઘોડો આગળ, એનો 100% ઘોડો આગળ છે અને શક્તિસિંહ ગોયલ જ આવશે. રાપરમાં તમે શું અનુમાન કરો? રાપરમાં તો બાબુભાઈ મેઘજી શાહનું નામ છે અને જૂના રાજકારણી છે અને જૂનું એનું નામ છે એટલે 100% બાબુભાઈ મેઘજી શાહનું નામ છે. મારું નામ ભાટી જાડેજા, નવલસિંહ અલુભા ગોવિંદજી, ભુજના. અચ્છા, પ્રોપર ભુજ. હવે તમારો રૂખ શું કે છે ચૂંટણી અંગેનો? મારો રૂખ છે અત્યારે પણ 50 હાથ છે ઉપર. અત્યારે પણ કોંગ્રેસ આવશે. અચ્છા, બધી સીટો ઉપર? બધીનો હું નથી કહેતો. કચ્છની વાત કરીએ. કચ્છની વાત કરીએ, અબડાસા, પછી રાપર તાલુકો બાપભાઈ મેઘજી શાહ અને અબડાસામાં જે શક્તિસિંહ ગોયલ. મારું નામ જયસુખ શાહ. પરિણામ દ્રષ્ટિએ તો ઠીક છે, પણ અત્યારે જે રાપર તાલુકાની અંદર કોંગ્રેસ અને ભાજપ વાળા બંને ઉમેદવારે ભરેલા છે. બંને ઉમેદવાર સક્ષમ અને સારા ઉમેદવાર છે. પણ રાપરની અંદર જે ઘટના બની ગઈ કે સ્કૂલની અંદરથી એક બાળાને ઉપાડી ને અપહરણ કરીને એની ઉપર જે બળાત્કાર કરવામાં આવ્યો ને એની તપાસ ત્યાંની સ્થાનિક પોલીસે કોઈ પણ જાતની ક્રિયા ન કરી. એના પછી ગાંધીધામ ડીએસપી સાહેબે એની ઉપર તપાસ આદરેલી હતી, એની ઉપર પણ કોઈ પણ જાતની તપાસ ન થઈ. એના પછી આખું એ ક્રિયા આખી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની અંદર સોંપી દેવામાં આવી હતી. તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે એની ઉપર શું પગલાં ભર્યા, શું એક્શન લીધા અને એ પ્રકરણ આખું દબાઈ શા માટે ગયું? ત્યાંના વેપારીઓએ આંદોલન કરેલું હતું, ત્યાંના પટેલ લોકોએ પણ આંદોલન કરેલું હતું અને ત્યાં કને એ લોકોએ સંપૂર્ણ માર્કેટ બંધ પણ રાખી હતી. તો એ ક્રિયાનું શું થયું ને એની માથે બંનેમાંથી કોઈ પણ પક્ષ કે બંનેમાંથી કોઈ પણ બંને ઉમેદવાર જો એની ઉપર કોઈ પણ પ્રતિભાવ નથી આપતા તો એ શા માટે નથી આપતા? એની અંદર કોણ છે ને કોણના હાથો બની રહ્યા છે ને કોણ એને સાથ સહકાર આપે છે? અબડાસાની અંદર વાત કરીએ તો એક વસ્તુ કહેવા માંગીશ કે એક જ પક્ષની અંદર ચૂંટાયેલા ઉમેદવાર હોય ને ઇલેક્શન પહેલા જો એ પક્ષ પલટો કરતા હોય અને સામેનો પક્ષ જો એમને પૈસાથી ખરીદી લેતો હોય ને હવે જ્યારે ઇલેક્શન આવ્યું છે તો હું એમ માનું છું કે એને પબ્લિકે પાઠ ભણાવી ને એને હાર આપી ને એને હતાશામાં મોકલાવી દેવા જોઈએ કે જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ પક્ષ પલટું ન કરે અને ચૂંટણીની અંદર ઊભા રહેવા માટે કોઈ ઈચ્છા પ્રગટ ન કરે. મેમ્બર ઓફ પાર્લામેન્ટની અંદર તો બીજેપીના જે ઉમેદવાર છે ચાવડા સાહેબ એ બહુ સરસ ઉમેદવાર છે, મજબૂત ઉમેદવાર છે અને ક્લીન ઉમેદવાર છે. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved, well-trained staff. Workshop for parents regularly. Annual day celebrations, sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. શેરીથી સંસદ સુધીના ન્યૂઝ ચેનલ દ્વારા ચલાવાતા કાર્યક્રમમાં હોસ્પિટલ રોડના વેપારીઓએ પ્રતિભાવ આપી રહ્યા છે. કાંતિભાઈ પટેલ. નેચરે સારા અને કામ કરી શકે એવા
સંસદ સભ્યની અપેક્ષા રાખીએ આપણે. લોકોના તો જે પ્રશ્ન હોય એ જે ઉકેલી શકે ને એ અમુક નાળતાર હોય કાંઈક એવા પ્રશ્નો હોય એ ઉકેલી શકે એવા જોઈએ એમ. હું ડૉક્ટર જ્યોતિન્દ્ર વી છાયા. લોકોની અપેક્ષાઓની તો બધાની અલગ અલગ હોય છે, પણ મારી જે ધારણા છે એ મુજબ સૌથી પહેલું કે ઉમેદવાર સ્થાનિક હોવો જોઈએ. લોકોને એપ્રોચ એને કરી શકે, લોકોથી ઊંચા છે પોતે એવું ન માને, અને જ્યારે પણ કોઈ પણ કામ પડે ત્યારે તરત જ તૈયાર હોય. એ બાબતમાં અમે નસીબદાર છીએ કે અમને જે ધારાસભ્ય મળ્યા તે સ્થાનિક નહોતા, બહારના હતા, પણ સ્થાનિકના રહીને જ ગયા છે ને નાનામાં નાના સફાઈ કામદારથી માંડીને અબજોપતિ સુધી ગમે તે એની પાસે જાય તો એના પ્રસંગોમાં હાજરી આપે છે. સંસદ સભ્ય પણ એવા જ હોવા જોઈએ. એમને લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે, એ ગ્રાન્ટ લેપ્સ જાય છે અને પછી છેલ્લા ટર્મના છેલ્લા થોડાક મહિનાઓ બાકી હોય ત્યારે આડેધડ બધું ખડકી દેવાનું. એની બદલે પહેલેથી વ્યવસ્થિત આયોજન કરીને પોતાની ગ્રાન્ટમાંથી સેવા કાર્યો કે લોકોને ઉપયોગી થઈ શકે એવી વસ્તુઓ આપવાનો એ પણ એક જરૂરી વસ્તુ છે કે ગ્રાન્ટ લેપ્સ ના જવી જોઈએ. અને ચારિત્રવાન તો હોવા જ જોઈએ, કારણ કે ક્રિમિનલ્સ ઘણા આ વખતે આવ્યા છે, પણ નસીબ આપણા સારા છે કે આ વખતે કોઈ બંનેમાંથી સંસદ સભ્યનું એ બાબતમાં કહેવું પડે એમ છે નહીં બધા પક્ષોના. પણ મારી તો અપેક્ષા એવી ખરી જ કે સ્થાનિક અને લોકોને તરત જ મળી શકે અને લોકો બેઝીઝક પોતાના પ્રશ્નો લઈને એમની પાસે જઈ શકે. એટલે એ સેવાની ભાવનાવાળા અને નમ્ર વ્યક્તિ હોવા જોઈએ એવું હું માનું છું. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગો, યાત્રા કે પ્રવાસ માટે ભાડેથી બસ મેળવવા અવશ્ય મુલાકાત લ્યો. 3x2 પુશ બેસ સીટ વિથ LCD તથા 2x2 સ્લીપર કોચ તદ્દન વાજબી ભાવે મળશે, જેમાં અજમેર શરીફ, ચિત્તોડગઢ, સરવાર શરીફ, નાગોર શરીફ, મહાપાલી, મીરા દાતાર, ગોતરકા શરીફની 6 દિવસની ટૂર, તો અજમેર શરીફ, બરેલી શરીફ, ઉત્તરાખંડ, સરહિંદ શરીફ, પંજાબ, હરિયાણા, દિલ્હી, આગ્રા, ચિત્તોડગઢ સહિતના વિવિધ સ્થળોનો 12 દિવસનો પ્રવાસ. તો સ્પેશિયલ કચ્છ ટૂરમાં 1 દિવસના પ્રવાસમાં કચ્છના ગરીબે નવાજ, હાજીપીર બાબા, લખપતના કામલસા વલી અને ગૌસ મોહમ્મદ તેમજ શાહ સદરુદ્દીન દાદા સલાયા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોનું ભવ્ય આયોજન. ટૂર આયોજક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની મોજદાર સફર એટલે રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. તો આજે જ મુલાકાત લ્યો. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આત્મારામ સર્કલથી રેલવે સ્ટેશન રોડ, અમનનગર 4 રસ્તા, પીર જમાલ શાહ હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. સંપર્ક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864 તેમજ 9427724266. લેન્ડલાઇન નંબર 02832293864. કચ્છમાં સામાન્ય ચૂંટણીની કામગીરી અને આદર્શ આચાર સંહિતાની અમલવારી અંગે ઉચ્ચ કક્ષાની બેઠક મળી. કચ્છ જિલ્લાની લોકસભા તથા 2 વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે આદર્શ આચાર સંહિતાની અમલવારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, ઓબ્ઝર્વરશ્રીઓ હાજર રહી ચૂંટણી કામોની સમીક્ષા કરી હતી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગાય ચરાવવા જવાનો ધંધો કરતા ઈસમને ગાયના માલિકે ગાય બદલાઈ ગઈ છે તે બાબતે માર મારી ઘાયલ કર્યો. ભુજ તાલુકાના બંદરા ગામનો રહેવાસી સિકંદર હારૂન અબ્દુલ્લા, ઉંમર વર્ષ 28, ગાય ચરાવવાનો ધંધો કરે છે. મળતી માહિતી અનુસાર રાબેતા મુજબ તે ગાય ચરાવવા ગયો હતો અને સાંજે ગાયોને લઈ પાછો ફર્યો હતો. ગાયના માલિક ભગીરથ નામના ઈસમની ગાય તેના ઘરે પાછી આપવા ગયો ત્યારે આ ગાય મારી નથી તેવી માથાજીક થઈ અને ભગીરથે ગાય ચરાવનાર સિકંદરને માર મારી ઘાયલ કર્યો છે. સિકંદર હકીકત થઈ મારા સાથે ગાય માટેથી સાંધો કે ગાય અમારી યાદ નથી ને બીજી છે એના કારણે રનુભા નટુભા એમની ગાય એ જતી ઓળખી કે ભૂલી ગયા પોતે કે તમારી નથી મારી નથી એમ કરીને મારા સાથે ઝઘડો કર્યો. એમ કરીને સાંજના આવીને કાકો ભત્રીજો બે માર્યો. મારા મારી ઘરે પ્રાણાને લાકડીથી ફ્રેક્ચર જેવું છે, પગ સોજા બોરીશ
બને મને 6 વાગ્યાનું બંદરા ગામ મોટા બંદરા કાકો ભત્રીજો બે ગન્નુપા ને ભગીરાજ. શાંતિ જુનિયર્સ પાયાથી જ બાળક અંદર શિક્ષણના અંકુર ફૂટી નીકળે એટલું જ નહીં, શિક્ષણનું અંકુર વટવૃક્ષ બને એટલી મજબૂતાઈ માટે શાંતિ જુનિયર્સ પ્રયોગાત્મક શિક્ષણનું શબ્દ સિંચન કરે છે. તમારા બાળકનું બાળપણ ઉત્સવમય બને માટે શાંતિ જુનિયર્સમાં આજે જ તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવી લેશો. એડમિશન આર ઓપન ફોર 2014-15 પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી. સેન્ટ્રલ એડ્રેસ સંતોષ સોસાયટી, હાઉસ નંબર 21 નિયર બિલેશ્વર મહાદેવ ટેમ્પલ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099044143. શાંતિ જુનિયર્સ. We at Shanti Juniors believe in celebrating the childhood of kids with our unique methodology of iCube and 4Cs, as we have age-appropriate, child-centered and well-researched curriculum. We do not overburden the child. We believe in holistic development. ઘણા સમયથી નાસ્તા ભાગતા દેશી દારૂના બુટલેગર ઈસમને આજરોજ એલસીબીએ પકડી પાડી ગુનો દાખલ કર્યો છે. ભુજની લોટસ કોલોનીમાં રહેતા ઈસમ હાસમ આમદ કેવર ઉંમર વર્ષ 62, જેના ઘરે રેડ પાડી 41 દેશી દારૂની કોથળી પકડી પડાઈ હતી, પરંતુ આ આરોપી ભાગી છૂટ્યો હતો. આ નાસ્તા ભાગતા આરોપી હાસમ આમદ કેવરને આજ પકડી પાડી ગુનો દાખલ કર્યો છે. ગઈ તારીખ 8/4/14ના એલસીબીના સ્ટાફે હાસમ ઉપર રેડ કરેલી અને જે તે જગ્યાએ ત્યાંથી 43 કોથળીઓ દેશી દારૂની પકડાયેલ હતી. તે સમયે હાસમ ત્યાં હાજર નહોતો અને નાસ્તો ફરતો હતો, વોન્ટેડ હતો. તેને આજરોજ પકડેલ છે અને તપાસ કરનાર અમલદાર હિંમતસિંહ ચૌહાણ નાઓએ તેને અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે. એક બાજુ આચાર સંહિતા તો બીજી બાજુ કચ્છ પોલીસની સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ વચ્ચે મુન્દ્રાના છસરા ગામેથી 3 દેશી બંદૂક સાથે 3 ઈસમની ધરપકડ. મુન્દ્રા તાલુકાના છસરા ગામે આજે કચ્છ પોલીસની સઘન ચેકિંગ દરમિયાન ગામના જ 3 રહેવાસી બાબુ દેવા કોલી, આદત ખીમા કોલી તથા રવા કોલીની 3 દેશી બંદૂક સાથે એલસીબી તથા પેરોલ ટીમે ધરપકડ કરી અને 3 સામે હથિયારબંધીમાં હથિયાર રાખવાનો ગુનો દાખલ કર્યો છે. માહી પ્લોટ્સ આજો વિશ્વાસ ઈજ અસાજો સાથ તડેજ મુન્દ્રાજો રોકાણ ઈજ સચો રોકાણ. અર્જુન ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા આયોજિત માહી પ્લોટ્સ આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર તેમજ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુન્દ્રા તાલુકાના સારા લોકેશનમાં પ્લોટનું નવલું નજરાણું. રોકાણનું પૂરું વળતર ઉપરાંત દર મહિને 102 ઇનામો જીતવાની તક તો ખરી જ. ટાઉનશીપની વિશેષતાઓ: આકર્ષક મુખ્ય પ્રવેશદ્વાર, આકર્ષક ફ્રન્ટ બાઉન્ડ્રી વોલ, પાર્ટી પ્લોટ, આકર્ષક પ્લાન્ટેશન, નયનરમ્ય કુદરતી વાતાવરણ. ખાસ નોંધ, એક સાથે બધા જ હપ્તા ભરનારને ₹5000 નું ડિસ્કાઉન્ટ તેમજ પસંદગીનો પ્લોટ તો ખરો જ. E/F2 કેડી ચેમ્બર્સ, 2nd ફ્લોર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ઓર્ગેનાઇઝર હરીશ રાજકોર 9825637184, અર્જુન રાજકોર 9898954825. સંપર્ક ભરત રાજકોર, મહારાજ ડબલ રોટી નારાયણપર, મોબાઈલ નંબર 9825825997. થોડા સમય પહેલા આપના પ્રમુખ કેજરીવાલ કચ્છમાં આવ્યા હતા, ત્યારે ગાંધીધામમાં આચાર સંહિતાના ઉલ્લંઘન અંગે કેસ થયેલ, તેના સંદર્ભે આજે આપના કાર્યકરોની ધરપકડ કરાઈ. થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલ જ્યારે કચ્છમાં આવ્યા અને ગાંધીધામના કાર્યક્રમમાં રજા વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા આચાર સંહિતાના ભંગ બદલ ફરિયાદ દાખલ થઈ હતી. તે સંદર્ભે આજે આપના કાર્યકર મહાવીર ચૌધરી, નિલેશ મહેતા, ચિરાગ મોમાયા તથા જિગ્નેશ જેઠવાની ધરપકડ કરવામાં આવી છે. આમ આચાર સંહિતાના ભંગ બદલ કચ્છમાં ચૂંટણી અધિકારીઓએ આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.